વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ દ્વારા પ્રથમ સત્રાંશ કસોટી 2025માં ધોરણ 5માં વિષય પર્યાવરણનું આજે પેપર લેવાયેલ છે। તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે। અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો, વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું। પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો। તેમાં એક મહિના સુધી બગડે નહીં તેવો ખોરાક ખાલી જગ્યા છે। અહીં કૌંસમાં આપેલું છે ડુંગળી, ભાત અને ટામેટા, તો સાચો જવાબ આવશે ડુંગળી। 2, બ્રેડ પર જોવા મળતી લીલા ડાઘ ખાલી જગ્યા છે। તો એ કૌંસમાં આપેલો છે ફૂગ, બેક્ટેરિયા અને લીલ, તો સાચો જવાબ આવશે ફૂગ। 3, દૂધને 1-2 દિવસ સારું રાખવા ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। તો જવાબ આવશે ઉકાળવું। 4, ટામેટાનો સ્વાદ ખાલી જગ્યા હોય છે। તો જવાબ આવશે ખાટો। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો। તેમાં 1, નાગગુંફણ પ્રકારની ભાત કયા વિસ્તારમાં જોવા મળે છે? જવાબ આવશે સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં। 2, સૂકવેલી દૂધીના ઉપયોગથી બનતા 2 વાદ્યોના નામ જણાવો। તો જવાબ આવશે બીન અને તુંબા। 3, ગાય આપણને કઈ રીતે ઉપયોગી છે? તો જવાબ આવશે દૂધ આપે છે, ખાતર માટે છાણ આપે છે, તેના મૂત્રનો ઉપયોગ ઔષધિ તરીકે થાય છે। આ રીતે અલગ અલગ રીતે ઉપયોગી છે। 4, રસોડામાં મસાલા તરીકે વપરાતા કોઈ એક બીજનું નામ જણાવો। તો જવાબ આવશે મરી, જીરું, રાઈ। આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું। સૂચના મુજબ કરો। તેમાં 1, વર્ગીકરણ કરો। એ કૌંસમાં આપેલું છે મગ, ચણા, રાજમા અને મરી। એમાં સ્પર્શીય લીસા બીજ હોય તેવા મગ અને રાજમા, સ્પર્શીય ખરબચડા બીજ હોય તેવા ચણા અને મરી। હવે અથવામાં પણ પૂછાયું છે। અથવામાં આપણે જોઈશું તો વર્ગીકરણ કરો। તેમાં કૌંસમાં 4 શબ્દો આપેલા છે વાલ, વટાણા, રાય અને તલ। ચપટા બીજ તો વાલ અને તલ, ગોળાકાર બીજ તો વટાણા અને રાઈ। પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ કરો। તેમાં 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો। 1, આપણે પાણી ક્યાંથી મેળવીએ છીએ? તો જવાબ આવશે આપણે પાણી બોર, કુવા, તળાવ, નદી, સરોવર, નહેર, વાવ વગેરે જગ્યાએથી મેળવીએ છીએ। 2, પાણી સાથે સંકળાયેલા કોઈ પણ ઉત્સવ કે રિવાજ વિશે જણાવો। તો જવાબ આવશે પાણી સાથે સંકળાયેલા કોઈ ઉત્સવ કે રિવાજ તો ઉત્તર પ્રદેશમાં જ્યારે નવઠા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે। આ ઉપરાંત જ્યારે પણ કોઈ નદી હોય, સરોવર, તળાવ, પાણી ખૂબ વધુ આવે છે ત્યારે ગામના લોકો તેની પૂજા કરતા હોય છે। 3, વરસાદી પાણીનો સંગ્રહ ક્યાં કરી શકાય? જવાબ, વરસાદી પાણીનો સંગ્રહ કુવા, તળાવ, વાવ, ટાંકામાં વગેરે જગ્યાએ આપણે કરી શકીએ છીએ। આગળ જોઈશું તો 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો। એમાં ગમે તે એક લખવાનો છે। 1, ઉપરકોટના કિલ્લા વિશે 2 વાક્યો લખો। જવાબ, ઉપરકોટનો કિલ્લો જુનાગઢ જિલ્લામાં આવેલો છે। બીજો, નવઘણ કુવો અને અડીકણીની વાવ ઉપરકોટના કિલ્લામાં આવેલ છે। ઉપરકોટનો કિલ્લો મૌર્ય કાળમાં બનાવેલો છે। 2, તમે તમારું સંગ્રહાલય બનાવશો તો તેમાં શું રાખશો? જવાબ આવશે હા, અમે અમારું સંગ્રહાલય બનાવશું। તો તેમાં અમારે રમવાની વસ્તુઓ, રમકડા, ભણવાની વસ્તુઓ, પેન્સિલ, રબર, સંચો વગેરે અવનવી જે પણ અમને રમતા વસ્તુઓ જળતી હોય અથવા તો અમારા ઘરમાં જે જૂની વસ્તુઓ હોય એ તમામ વસ્તુઓ અમે રાખીશું। 3, તમારા ઘરે કઈ કઈ ધાતુના બનેલા વાસણો છે? જવાબ, અમારા ઘરે તાંબુ, પિત્તળ, કાંસો, સ્ટીલ વગેરે બનેલા ધાતુના વાસણો છે। પ્રશ્ન નંબર 5, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો। 1, કઈ વસ્તુ પાણીમાં તરશે? તો એ 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે 2, ખાલી વાટકી। 2, વસ્તુ પાણીમાં નાખતા તરે કે ડૂબે તેના આધારે કઈ જોડ ખોટી છે?
તો એમાં ડી નંબરની જોડ ખોટી છે, બરફનો ટુકડો ડૂબે, આ ખોટી જોડ છે. 3 સુનિતા વિલિયમ્સને અવકાશમાં આમાંથી કયા અનુભવ થયા? તો જવાબ આવશે ડી આપેલ તમામ. એ તેના પગ જમીન પર રહેતા નથી, બી તેના વાળ ઉભા રહે છે, અને સી તેનો ખોરાક આમ તેમ ઉડે છે. આ તમામ અનુભવો થયા. 4 સુનિતા વિલિયમ્સ પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર ઉપર અવકાશમાં ગયા હતા? તો જવાબ આવશે બે 360 કિલોમીટર દૂર. પ્રશ્ન 6 ખોટો શબ્દ ચેકી નાખો. 1 વટાણાનું બીજ એ ફળ અથવા શાકભાજી અથવા કઠોળનું બીજ છે. તો સાચું કઠોળનું બીજ છે, એટલે આપણે ફળ અને શાકભાજી ચેકી મારીશું. 2 ખીલી અથવા પથ્થર અથવા પ્લાસ્ટિકની પ્લેટમાં રાખેલો સાબુ પાણીમાં તરે છે. તો સાચો જવાબ આવશે પ્લાસ્ટિકની પ્લેટ. તો એ ખીલી અને પથ્થર આપણે ચેકી મારીશું. 3 અવકાશ અથવા પૃથ્વી અથવા ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ નથી. તો અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી, એટલે પૃથ્વી અને ચંદ્ર ચેકી મારીશું. પ્રશ્ન નંબર 7 સૂચના મુજબ કરો. તેમાં એક જોડકા જોડો અ વિભાગ અને બ વિભાગ. તેમાં એક ઉંદર. તો બ વિભાગ મેં અહીં 3 નું આપેલું છે, તેમાં સાચો જવાબ આવશે બ કાળા અને સફેદ રંગમાં તે વસ્તુઓને જોઈ શકે છે. ગીધ. તો જવાબ આવશે ક મનુષ્ય કરતા 4 ગણું જોઈ શકે છે. બે શબ્દ ચોરસમાંથી શોધી નીચેના પ્રશ્નનો જવાબ લખો. 1 ખાન દુંબીની ભાષા કઈ હતી? તો જવાબ આવશે મીજો. 2 ખડક પરથી નીચે ઉતરવા દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય તે ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે રેપલિંગ. 3 નીચેના પ્રશ્નનો જવાબ લખો. તો એક આલેખ આપેલો છે, તેના આધારે પહેલો જ પ્રશ્ન અજગરના ઊંઘવાના સમયમાં પેન્સિલની મદદથી રંગ પૂરો. તો અજગરનો ઊંઘવાનો સમય 18 કલાક છે. તો હવે આપણે આટલા સુધી પેન્સિલની મદદથી આપણે કલર પૂરવાના છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે 18 કલાક સુધી પેન્સિલની મદદથી આ રીતે કાટું કરવાનું રહેશે. આગળ બીજો પ્રશ્ન પર્વતારોહણ વખતે વિટામિન સી અને લોહ તત્વની ગોળીઓ કેમ આપવામાં આવે છે? તો જવાબ આવશે પર્વતારોહણ વખતે જે પર્વતારોહણ કરતા હોય તેમને શક્તિની જરૂર હોય છે, અને શક્તિ મેળવવા માટે વિટામિન સી અને લોહ તત્વની ગોળીઓ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 8 સૂચના મુજબ કરો. તેમાં એક કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીં ઓઇલ આપેલો છે 1 લીટરનો ભાવ 2014, 2019 અને 2025 પેટ્રોલ અને ડીઝલ. તેમાં પહેલો પ્રશ્ન પૂછાયો છે કયા સમયગાળા દરમિયાન પેટ્રોલનો ભાવ ઘટ્યો છે? તો એ જવાબ આવશે જૂન 2019. તો 72 રૂપિયા હતો અને અહીં 67 રૂપિયા થાય છે, અહીં ભાવ ઘટે છે. 2 જૂન 2019 કરતા જૂન 2025 ડીઝલનો ભાવ કેટલો વધ્યો છે? તો એ જૂન 2025 90.17 અને જૂન 2019 67.72. તો બાદબાકી કરીશું તો 22.45 રૂપિયા ભાવ ઘટ્યો છે. 2 પેટ્રોલ ડીઝલની બચત કરવા તમે શું કરશો? જવાબ છે પેટ્રોલ ડીઝલની બચત કરવા અમે વાહનોનો ઓછો ઉપયોગ કરીશું. જ્યાં નજીક જવાનું થાય ત્યાં ચાલીને જઈશું. 2 વ્યક્તિને જવાની જરૂર હોય તો અમે બસમાં જઈશું. આ ઉપરાંત જ્યાં પણ ટ્રાફિક હોય, ફાટક બંધ હોય એવી જગ્યાએ અમે બાઇક અથવા તો કોઈ પણ ગાડી હોય તો તેને બંધ રાખીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો પેટ્રોલ અને ડીઝલની બચત કરીશું. પ્રશ્ન નંબર 9 નીચેના પ્રશ્નોના જવાબ આપો. તેમાં એક મિત ખોરાકમાં દાળ, ભાત, રોટલી, શાક લે છે, જ્યારે પ્રિન્સ બર્ગર, પીઝા, ચિપ્સ, વેફરનો જ ખોરાક લે છે. તમારા મતે કોનો ખોરાક યોગ્ય કહેવાય? કેમ? જવાબ આવશે મારા મતે મિતનો ખોરાક યોગ્ય કહેવાય. કારણ કે મિતના ખોરાકમાં દાળ, ભાત, રોટલી, શાક આ બધું હોય છે, એટલે એને જરૂરી જે શરીરને જરૂરી હોય છે એ તમામ પોષક તત્વો મળી રહે છે. 2 મચ્છરથી બચવા તમે કયા ઉપાયો કરશો? તો મચ્છરથી બચવા અમે મચ્છરદાનીનો ઉપયોગ અથવા જ્યાં આજુબાજુ ખાડા ખાબોચિયા ભરાઈ રહ્યા હોય તે પાણીનો નિકાલ કરીશું. આ ઉપરાંત રાત્રે લીમડાના પાંદડાનો ધુમાડો કરી અને મચ્છરને
દૂર કરીશું અથવા ભગાડીશું. આ રીતે મચ્છરથી બચવા અલગ અલગ ઉપાયો કરીશું. અથવામાં પૂછાયું છે 2. સ્નેહાનું હિમોગ્લોબિન 8 ગ્રામ ડે છે તો હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવા કયા ખોરાક લેશે? જવાબ, હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવા માટે અહીં લો તત્વ ધરાવતો ખોરાક લેવો જોઈએ. તેમાં આવશે લીલા શાકભાજી, પાલક, બાજરી, ફણગાવેલા કઠોળ, ખજૂર, ગોળ, બીટ વગેરે. વિદ્યાર્થી મિત્રો, અહીં પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 5ના બીજા વિષયના પેપર સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.